માતાજી મિત્રો, કેમ છો? મજામાં? તબિયત પાણી સારા? શું હાલે છે? તો આજે છે રવિવાર અને રવિવારનો આપણે છુટ્ટીનો દિવસ છે આજે રવિવાર. એટલે સ્કૂલમાંય છુટ્ટી ને ઓફિસમાંય છુટ્ટી ને ઘરમાંય છુટ્ટી ને બધીમાં છુટ્ટી. એટલે છુટ્ટીનો દિવસ જાહેર કરી દીધો છે મેં. રવિવારે જે છુટ્ટી, બધાને છુટ્ટી. તમારે છુટ્ટી છે? નથી? હાલો, લેડીઝ લોકોને છુટ્ટી ન હોય કેમ? બસ એમ જ. તો તમે વળીને શું બધું કામ કરો છો? મને ઈ કયો એટલું બધું તમે શું કામ કરો છો? એમ કયો તો ખરા. જમવાનું બનાવી. ઓહો, જમવામાં આ શું છે? દૂધ ખીર બનાવવાની. ખીર બનાવવાની છે? તો આજે કંઈક છે કા? એવરેજ જીવરત. હે? એવરેજ જીવરત છે. ઓકે, એવરેજ જીવરત. ઉપવાસ. એવરેજ જીવરતનો ઉપવાસ છે. ઓકે. તો આ દૂધ ગરમ કરવા મૂકો. નામાં શું છે? એમાં શાક. ઓકે. તો દૂધ ગરમ કરવા મૂકે છે આરતી. તો અત્યારે 2 લીટર દૂધ નાખી દીધું છે. એમાં કેટલું નાખ્યું? 1 લીટર. અચ્છા, એ અડધા લીટરની થેલી છે? ભારી કહેવાય. મને એમ કે 1 લીટરની થેલી છે. નો. ઓકે. 1 લીટર. ગેસ પણ હળગાવી દીધો છે. યસ. અને લીટર દૂધ થાય છે ને આપણે બનાવવાની છે ખીર બનાવવાની છે ને? ઓકે. આમાં કેવાનું શાક છે? એમાં ભીંડા બટેટા. ભીંડા બટેટા. ખૂબ સરસ. ઓહ વાવ, મસ્ત. તો આપણા ઘરે ભીંડા બટેટાનું શાક બની રહ્યું છે અત્યારે. ખીર છે અને બીજું શું બનાવવાનું છે? બીજું દાળ ને ભજીયા. ભજીયા પણ બનાવવાના છે. અને બીજું હજી ભાત રોટલી નથી કરવાની. ઓકે. દાળ ભાત શાક. ઓકે. આજે અમાસ છે, ખબર છે? તો આજે અમાસનું શું બનાવવાનું? અમાસનું આ કઢાઈ. માતાજીની કઢાઈ. માતાજીની પ્રસાદી બનાવે છે ને? પ્રસાદી. માતાજીની પ્રસાદી બનાવવાની છે. નાળિયેર વધારવાનું છે હિંગળાજમાંને. તો અમાસના દિવસે અમારે હર અમાસના દિવસે અમે લોકો નાળિયેર વધારીએ છીએ માતાજીને. હિંગળાજમાંની કઢાઈ કરીએ છીએ, એટલે કે પ્રસાદી કરીએ છીએ. અને હર અમાસના દિવસે અમે લોકો એવી રીતે કરીએ જ છીએ. તો મિત્રો, તમારે લોકોને ત્યાં એવું કરે છે કોઈ? તમે લોકો પાળો છો? અમે લોકો અમાસ પાળીએ છીએ. એટલે આવી રીતે પહેલાંના જમાનામાં અમારા લોકોને એવું હતું કે દરજી કામ કરતા હોય ને, દરજી કામ, એટલે અમે દરજી છે, તો દરજી કામ કરતા હોય એ અમાસને દિવસે કામ ન કરે. મહિનામાં કોઈ દી છૂટી ન હોય ને, રવિવાર શનિવાર એવું કાંઈ ન હોય ને. આ દેશમાં એવું હતું પહેલાં ગામડામાં. મારા બાપુજી એમ કહેતા કે અમાસ હોય ને એટલે છૂટી, એ મશીનને હાથ જ ન લગાવે. એટલે આ લોકો જે સુતાર લોકો છે ને, કુંભાર સુતાર, એ બધા લોકો અમાસને દિવસે કામ ન કરે. અમાસ પાળે, એમ કે અમાસ પાળે એટલે અમાસ જ એક પાળે. બાકી તો બીજો શનિવાર રવિવારની છૂટી ન હોય. એટલે અમે એવી રીતે અમાસ અમે અહીંયા નથી પાડી મુંબઈમાં કોઈ દિવસ, પણ આવી રીતે પાડી. પછી માતાજીની કઢાઈ કરીએ, પ્રસાદી કરીએ અને નાળિયેર વધારીએ, માતાજીને જોડ દીવા કરીએ અત્યારે રાતના, અને પછી આપણે જમીએ. તો એવી રીતે અમે લોકો અહીંયા કરીએ છીએ મુંબઈમાં બી. ઓકે, ચાલો હવે આપણે જમવાનું ખીર અહીંયા બનાવવાનું છે. ખીર બની જાય અને શાક ને રોટલી ને જે બનાવવાનું છે એ તમને બતાવું પછી. ઓહો, છાશ બનાવો છો? કેમ કે અહીંયા અમારા ગામડામાં છાશ બનાવે આવી રીતે દહીંમાં. કા તો દાળ બનાવો છો? છાશ પણ બનાવાય. છાશ પણ આવી રીતે બનાવાય? તો કે દાળ ભાત ને શાક બનાવવાનું છે, બરાબર? સરસ સરસ. તો આપણે ઓલા રૂમમાં જોઈએ મિતુભાઈ શું કરે છે. ઓહો, મિતાનભાઈ શું કરો છો? શું કરો છો? શું ચલાવે છે? આ હોર્સ ને આ ચોક લઈને ચલાવે છે. તો ચોકથી તો તું લીટા કરે છે નીચે જમીન ઉપર. આ જો લાદી પર લીટા કર્યા ને તે. હે મિતુ, જો આ શું કરે છે? તો લીટા તો કરે જો. 1 2 3 લખો ને. 1 2 3 લખો. 1 2 એમ લખાય? એમ ના લખાય બેટા. આ જો લીટા કર્યા જો, આ બધીમાં જો. હા. પછી તું શું કરે આવી રીતે? ઓકે, એના ઉપર હોર્સ ચડાવે એટલે લીટો થાય, બરોબર. આઈડિયા બહુ સારો છે તારો. જો લીટો. તમારે મિતાનભાઈ આવી રીતે કરે છે ભાઈ. અત્યારે અહીંયા સાયકલ પડી છે, ટીવી ચાલુ છે ભાઈ. ટીવી જતા નથી ભાઈ. તો આવી રીતે મિતાનભાઈ રમે છે. જોયું ને, લીટા કરે છે અને કંઈ પણ રમવાનું જોઈએ બસ એને.
તો રમે છે ને બસ, બીજું કંઈ નહીં. શું કરો છો? દાળ વઘારો છો? હા. ઓકે, દાળ વઘારે છે. સરસ સરસ. દાળ ભાત ને શાક. આપણે અત્યારે એવરેજ જીવરતનું ઉપવાસ છે આજે આ લોકોને. એકટાણું કહેવાય ને એવરેજ જીવરતનો. તો દાળ ભાત શાક અને ભજીયા અને ખીર એ બને છે આપણે ત્યાં. ઓકે, તો પછી હવે આપણે ખીર પણ બની ગઈ છે, ગરમ દૂધ થઈ ગયું છે. તો આમાં સેવ નાખવાની જ ને? હા. તો હવે સેવ નાખી દો અને સાકર ને એ બધું. બાકી છે. ઓકે, અહીંયા દાળ બની ગઈ છે. બની નથી ગઈ હજી, વઘારી નાખી. અને ખીરમાં સેવ નાખી દીધી છે. તો ગરમા ગરમ ખીર અને એમાં પછી સાકર. કેટલી ચમચી નાખવાની છે? ગળ્યા વગેરેની જવા દો ધબધબાટી. અડધો ડબ્બો, એક ડબ્બો, આખો ડબ્બો નાખી દો ને હવે ગળી ગળી થવી જોઈએ. હું કહું છું? યસ. મીઠી મીઠી એકદમ. જી, એકદમ મીઠી. ડાયાબિટીસ થઈ જાય એવી. नो, इतना भी नहीं. ઇતના બી નહીં. ડાયાબિટીસ. આ દાળ વઘારાઈ ગઈ ને? હવે આ પાવડર નાખું. કયો પાવડર છે? MTR નો બદામ મિલ્ક ઓકે, બદામ મિક્સ. મિક્સ નો. ઓકે, એટલે એમાં સ્વાદ સારો આવે એમ? પર્પસ. સ્વાદ સારો આવે ને એનાથી? મસ્ત લાગે. હા. ઓકે, એ તો દૂધમાં નાખીને આમ પણ પી શકાય. એ દૂધમાં નાખીને પીવા માટે જ છે. ઓકે, એટલા માટે છે. હા. સરસ. પેલું મસાલા દૂધ આવે ને હા 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 હા. એના ઓકે, એમાં નાખે. અને આ પણ દાળ. તો દાળ રેડી થઈ ગઈ આપણે. મસ્તથી દાળ બનાવજો, થોડુંક પાણી નાખીને હો. હા. હા, ચાલો. દાળ, ખીર, આયા ભીંડા બટેટાનું શાક અને હવે બનશે ભજીયા. હા, સુધારવાનું છે. મિતાન કહે જો. હા, મિતનભાઈ અહીં બધું ઢોળી નાખ્યું. ભજીયા બનાવવાના છે અને નેક્સ્ટ બીજું શું છે? બસ વાત થઈ ગયો. ઓકે, માતાજીની પ્રસાદી બનાવવાની છે. ઓ યસ. ચાલો. મમ્મી બનાવશે. હા, અમારા મેડમ બનાવશે એ. તો પછી હવે આપણે પાછા આવી ગયા છે કિચનમાં અને રસોડામાં. તો અમારા મેડમ હવે બનાવે છે કઢાઈ. માતાજીની પ્રસાદી, અમારે હિંગળાજ માતાજીની પ્રસાદી બનાવે છે. તો ગેસ ચાલુ કરી દીધો છે. અહીંયા દાળ બની રહી છે અને આ શું નાખ્યું તમે? ઘી નાખવાનું છે. ઓકે, અને અહીંયા ખીર બને છે એટલે બની ગઈ છે કે ચાલુ છે? ગેસ નથી ચાલુ એટલે બની ગઈ છે. ઓકે, માતાજીની પ્રસાદી માટે અહીંયા કઢાઈ બની રહી છે. અમારી હિંગળાજ માતાજી આજે અમાસ છે એટલા માટે, આજે રવિવાર છે અને રવિવારે માતાજીની કઢાઈ એટલે હિંગળાજ માને અમે લોકો આમ તો પહેલાં પાળતા અમાસ, પણ હવે કોઈ પાળતા નથી અહીંયા. પાળવી જોઈએ ને? આમ તો પાળવી જોઈએ ને? પાળવી જોઈએ, પણ હવે અહીંયા મુંબઈમાં તો કોઈ નથી પાળતા. જોકે આપણે તો નથી જ મશીન ચલાવતા, પણ બીજા કોઈ દરજી નથી પાળતા એમ. તો દાળ બની રહી છે અને ઘી ઉકળી ગયું. ઉકળી જાય એટલે આપણે બનાવવાનું છે. પ્રસાદ જ હોય ને? કયા લોટની છે? કેવાના લોટની છે? ઘઉંના અચ્છા, ઘઉંના લોટનો. ઝીણોનો જાડો નથી તો આ ઝીણોનો થોડોક રવો નાખી. ઓકે, તો જાડો લોટ હોય ને, ઓલો ઓલો શું કહેવાય, લાપસી કરવાનો લોટ હોય એ ને? થોડોક રવો નાખી. થોડોક રવો નાખી દેવાનો. ઓકે, તો એમાં થોડોક રવો મિક્સ કરી નાખીએ અને ઘઉંનો લોટ મિક્સ કરી નાખીએ. અને સાકર? સાકર ન હોય, ગોળ હોય. અચ્છા, ગોળ હોય. ઓકે, તો એમાં પછી ગળ નાખવાનું. કા ગળ નાખીને પછી આવી રીતે હલાવી નાખવાનું. સરસ. એકાઈ ને પછી શેકીને પછી શેકાઈ જાય પછી? ઓકે, તો કેટલી વાર શેકાવા દેવાનું? 5 મિનિટ. 5 મિનિટ. ચાલો. તો હવે આમાં શું નાખવાનું છે? ગોળ. ગોળ નાખવાનો છે. ચાલો, ગોળ નાખી દો. સરસ. ગોળ નાખી દો એટલે બની ગયું. ઓકે, શેકાઈ જાય ને પછી તો ગોળ નાખી દો એટલે આ દાળ પણ બની ગઈ લાગે નહીં? સરસ. ચાલો, તો માતાજીની કઢાઈ બની ગઈ છે. હવે નાળિયેર વધી નાખીએ. રેડી? ચલો, મસ્ત. સ્ટાર્ટ કે દાદીને કે સ્ટાર્ટ. જો માતાજીની પ્રસાદી કરે જ ને હિંગળાજ માને. ચાલો, હિંગળાજ માતાની પ્રસાદી જવારી લે. જય જય હિંગળાજ માત કી જય. મિતાનભાઈ, તમે પણ કરો છો?
હિંગળાજ માત કી જય બોલો જય પેલા હા પેલા ઉપર ઉપર 1 મિનિટ જય બોલો બોલો બાબુ હિંગળાજ માત કી જય મિત્રો જે ના બોલતો ન મજા આવે ભાઈ હો ભાઈ વેરી ગુડ બોય વેરી ગુડ બોય એ અહીંયા રાખી દે બોક્સ અહીંયા રાખી દે ખુરશી ઉપર રાખી દે જય માતાજીને જવારી લ્યો છો હાલો ભાઈ જવારી લ્યો માતાજીને જય માતાજી શું બોલે છે મીઠું ઓહો તમને કહું છું જય માતાજી જય હિંગળાજ હિંગળાજ માત કી જય હો ભાઈ માતાજીને નાળિયેર વધારી દીધું છે મિતાલભાઈ ઉભા રહેજો બેટા પછી એમાં તો એ પાણી પી જાય પ્રસાદી લઈ લેજે અમારા દીકો ના પીવાનું હોય તો હવે આમાં દાળ ને ખીર ને એ બધું બની ગયું છે રસોડા ઉપર અને હવે ભજીયા બનાવવાની તૈયારી મરચાં તો અહીં પડ્યા છે આ નથી મરચાં ઈ તળવાના જ. ઓકે તો મરચાં અહીંયા પડ્યા છે પણ અહીંયા અત્યારે આપણે ત્યાં કાંદા અને બટેટા ને એવું બધું કપાઈ રહ્યું છે આ બટેટાના ભજીયા બનાવવાના હા અને આ કાંદાના ભજીયા બનાવવાના યસ અને મરચાંના એટલે આ બટેટા કેપ્સિકમ આ સાથે ઓકે કાંદાના અલગથી મેહુલ માટે ખાલી મેવલ માટે ઓકે અને બટેટાના નથી ભાવતા પછી નથી ભાવતા. ઓકે મેહુલ માટે કાંદાના ભજીયા બનાવવાના છે અને બટેટાના ભજીયા મારા માટે એટલે અમારા બધા માટે એમ આ બધા ઉપવાસ માટે આ ઉપવાસવાળા છે ને એના એકટાણા માટે તો ભજીયાની ધબધબાટી ને વરસાદ ચાલુ હોય ને ભજીયા બનતા એટલે કાંદાના ને પછી ભાઈ બટેટાના ને આપણા મસ્ત ભજીયા મજા હાલો તો બધા મિત્રો ભજીયા બની રહ્યા છે આપણા ઘરે તો બધા મિત્રોને નમ્ર વિનંતી છે નાણું મળશે પણ આવું ટાણું નહીં મળે મારા ભાઈ તો આવી જાઓ બધાય ભજીયા ખાવા હાલો બધાય મિત્રોને ભાઈ અત્યારે કહી દઉં છું ભાઈ પછી મને નહીં કહેતા કે મારું નામ ન લીધું ભાઈ બધાને હાગમટે કહેવાય ને હાગમટે બધાને આમંત્રણ આપું છું નહીં તો પછી કે આનું નામ લીધું ને ઓલાનું નામ ન લીધું એટલા માટે બરોબર એટલે આપણે એકનું પણ નામ નથી લેવાનું હાગમટે બધા મિત્રો જેટલા આપણા યુટ્યુબ ફેમિલી છે બધાને ભજીયાનું આમંત્રણ છે ચંદુભાઈના ઘરે મુંબઈમાં ઠીક છે હાલો આવી જાઓ ત્યાં સુધી આપણે બધું આ કટિંગ બટિંગ કરીને રેડી કરી નાખીએ ચાલો કાંદા તો કપાઈ ગયા હવે આપણે બટેટાનો વારો આવી ગયો બટેટાનો વારો આવી ગયો છે બટેટાને ધબધબાટીને બહાટી આપણે કાપવાના છે અને અમારે આરતી બટેટાને કાપી નાખ્યા કાંદા કાપી નાખ્યા મરચાં કાપી નાખ્યા બધું કાપી જ નાખવાનું છે આજે કંઈ રહેવા નથી દેવાનું અભી ભજીયા બનેગા ઓકે તો બી ભજીયા બને કા તો. આવા ભજીયા બનાવે છે ઓલા નહીં તો ઓલા શું કહેવાય દેશમાં બનાવે ને ઓકે ગોટા જેવા હમ. ઓ ચાલો મજા આવશે ખાવાની હા તો પછી મજા આવે તો મમ્મીની મદદ કરવા મિતાનભાઈ આવી ગયા છે હવે કેવી રીતે કરો મિતાનભાઈ ऐसे कैसे ऐसे वाह हिंदी ऐसे वाह प्रेस करने का बाबा हिंदी ओ મિતાનભાઈ મમ્મીની મદદ કરો છો વાહ જબરદસ્ત વાહ બહુ મસ્ત મીતુ ઈ તો આવી ગયું બાબુ જો આજો આવી ગયું હજી નાખવાનું નથી રૂક પહેલા કરી લે આમ ફટાફટ અરે હજી થયું નથી તો ક્યાંથી નાખવાનું હોય હજી થયું જ જો નથી. અડધું કાચું છે લે 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 જો આજો મમ્મા કેમ કરે પછી આ તું કરજે આ તારાથી થશે કર કર આ પણ કર મિથુન નહીં મીતુ વચ્ચે વચ્ચે ના હેરાન કર એ મિતાન તમે લોકોએ શું પહેર્યું છે રેડ રેડ મમ્માએ પણ રેડ અને મેચિંગ ઓયો
અરે રે 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 ઢોળી નાખ્યું ભાઈએ ઢોળી રે નાખ્યું મીઠા વગરનું ઢોળી રે. મીઠું કઈ ખાવાની વસ્તુ મિતાલભાઈએ મીઠું ઢોળી નાખ્યું છે બાટલી આખી. મેહુલ મેહુલભાઈ આ લઈ જાઓ તો આ મિતાલભાઈ આખી આ ઠંડો ડાબી જો રોલ નાખ્યું મીઠું મીઠું ઢોળી નાખ્યું મિતાલભાઈએ. સરસ. તો બટેટા કટિંગ થઈ ગયા છે, કાંદા પણ કટિંગ થઈ ગયા, તો હવે મરચાનું કટિંગ ચાલુ છે. તો ભજીયા બનાવવા માટે મરચા કેપ્સિકમ. તો હવે ભજીયા બનાવવાની તૈયારી થઈ રહી છે. અત્યારે તેલ મુકાઈ ગયું છે, તાવડો મોટો બધી તાવડો મુકાઈ ગયો છે, ગેસ ચાલુ કરી દીધો છે ને અહીંયા બધો મસાલો તૈયાર થઈ રહ્યો છે. એક નંબર મસાલો એકદમ ફટાફટ આરતી બનાવી રહી છે. તેલનો તાવડો પણ મૂકી દીધો છે. તો પહેલાં ભજીયા બનાવવાનો લોટ મિક્સ કરી દીધો છે. હવે કાંદા ભજી પણ બનાવવાની છે સાથે સાથે. તો કાંદા ભજીનો પણ લોટ બનાવી રહી છે આરતી. તો કાંદા ભજીયાનો લોટ કેવી રીતે બનાવે જો, કાંદા નાખીને બધા લોટ નાખીને ચોખાનો લોટ નાખવાનો હોય ને આમાં. ચોખાનો બી અને ચોખાનો 2-3 ચમચી, બીજો ચણાનો. ઓકે. અને મીઠું પહેલા નાખ્યું હતું ને, અચ્છા તો હવે ટેસ્ટ કરીને પછી નાખવાનું, ઓકે નહીં તો ખારું થઈ જશે. સરસ. તો આ કાંદાના ભજીયા પણ આપણે બનાવવાના છે. હવે જ્યારે બનાવે ત્યારે બતાવું. તેલ અહીંયા ગરમ થઈ રહ્યું છે. ભજીયા બનાવવાની શરૂઆત કરી દીધી છે આપણે. તો પહેલો ઘાણો, હા હા, જબરદસ્ત જબરદસ્ત જબરદસ્ત. તો જબરદસ્ત સુગંધ આવી રહી છે ભજીયાની. આનો જેવડો. હા, જારો નાનો છે ને એટલે. પણ ભજીયા તો મસ્ત બને છે. ફેરવી નાખો બધું મસ્ત ભજીયાનો પ્રોગ્રામ આજે ભાઈ. વરસાદ ધબધબાટી મુંબઈમાં, હાલો ભજીયા ખાવા હોય તો તમે લોકો ભજીયા કરો જ ને, કોઈ બતાવતા નથી ભજીયા. પણ જો હું એ તો બતાવ્યા તમને, બરોબર ને. તો તૈયાર થઈ ગયા છે ભજીયા મસ્ત ક્લાસ. ચલો કાઢી લઈએ આપણે. ગરમા ગરમ ભજીયા વાલે ગરમા ગરમ ભજીયા. હાલો ભાઈ હાલો જમવા. ફર્સ્ટ ક્લાસ ભજીયા ખાવા આવી જાય. ઓહો, મરચા બધું આમાં બધું મિક્સ કરી નાખ્યું. મરચાન ધબધબાટી. હા. બસ વધારે ના હસાય. ખોટું હસતા આવડે તને હસતો? हमको नहीं आता. हमको आता है सब, हमको आता है रे बाबा. ये सब दवाई है रे बाबा, दवाई है. सही बात है. ये बाबूराव का स्टाइल है मरचा तड़ने का. जबरदस्त मरचा. हालो भाई भजिया खावा भाई. તો ઓલા સાદા ભજીયા તો આપણે બની ગયા છે. હવે પેટર્ન વાળા ભજીયા બાકી છે. તો પેટર્ન વાળા કાંદાના ડુંગળીના ભજીયા. હા, તો સાદા ભજીયા બની ગયા છે અને ડુંગળીના ભજીયા બનાવે છે. તો ડુંગળીના પણ ભજીયા બની જાય ગરમા ગરમ. ને પછી આપણે વરસાદનું બટન ચાલુ કરી દઈએ તો એક બાજુ વરસાદ ચાલુ થાય ને એક બાજુ ભજીયા ખાવાનું ચાલુ થાય. હું કહું છો મિત્રો, અમે અહીંયા ઓલા સાદા ભજીયા જો મરચા સાથે બની ગયા છે બધા. અને હવે આ ડુંગળીના ભજીયા છે, કાંદા ભજી. શું કહું છો મિત્રો? હવે આવી જાઓ, હાલો હવે ભજીયાની જમાવટ હો ભાઈ, જમાવટ મોજે મોજ, રોજે રોજ. હવે તો હવે એને ફેરવવા પડીએ ને, આમ ઉલટ પુલટ. તો ફેરવી નાખો આમથી આમ ને આમથી આમ. તો અમારે આરતી બનાવે છે ભજીયા. આજે કેમ ભજીયા બનાવે? પાર્ટી છે કે? બસ એમ જ. અરે આજે તો અમારે જાગરણ છે તમારે? દિવસો નહીં, એવરત જીવરત. એટલે ભજીયા ને એવું બધું બનાવ્યું છે. મસ્ત વાનગી. સરસ. આજો કાંદા ભજીયા એક નંબર. ક્રિસ્પી હોય એકદમ, કરડ કુરુડ ખાવાની આવે મજા. હાલો તો હવે આપણે જમવા બેસીએ ત્યારે બતાવું. અને એક ઘાણો કાઢી લીધો છે, બીજો ઘાણો નીકળવાનું રેડી જ છે. તો હવે આરતી બહાર કાઢે એટલે આપણે હવે જમવા બેસી જાય ગરમા ગરમ. અને પછી મળીએ જમવા ટાણે. ચાલો. હાલો મિત્રો, જમવા માટે રેડી છે ભજીયા, ખીર ને ભજીયા ને બધું ફર્સ્ટ ક્લાસ રેડી થઈ ગયું છે. શાક ભાત દાળ, ભીંડા બટેટાનું શાક, દાળ ભાત બધું રેડી થઈ ગયું છે. તો હાલો હવે જમવા બેસી ગયા છે. મેડમ પણ જમવા બેસી ગયા છે. અહીંયા શાક છે, દાળ ભાત
અને ખીર પૂરી રોટલા રોટલી. હાલો મિતાનભાઈ જમવા. દાળ છે. દાળ પણ ન્યાજ છે, બધું અહીંયા આવી ગયું છે જમવા માટે. હાલો મિત્રો જમવા ચાલો બધાય મિત્રોને હા ગમતે બોલાવજો ભાઈ. તો હાલો હવે જમવા, મજા આવશે જમવાની. વરસાદ ચાલુ છે બહાર ને વરસાદમાં ભજીયા ખાવાની બહુ મજા આવે. તો હવે આજે આપણે ભજીયા જ ખાવાના છે. તો હવે વિડીયાને એન્ડ આપીએ. જય માતાજી બધા મિત્રોને. આવજો, બાય બાય, ટાટા. લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. આવજો, ફરી મળશું નવા વિડીયોમાં. જય માતાજી, જય મા પીઠળ, જય મા મોગલ. બાય બાય.